चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फल दाता एक ज मार्ग छे शुद्धात्मा ने ग्रहण करवो ए छे शुद्धात्मा ने ग्रहण करो शुद्ध आत्मा ने ग्रहण करे तो शुद्ध पर्याय प्रकटे अशुद्ध ने ग्रहण करे तो अशुद्ध पर्याय आवे छे अशुद्ध तरफ दृष्टि छे तो अशुद्धता एने अशुद्धनी पर्यायो थाय छे एक शुद्धात्मा एનું શુદ્ધ સ્વરૂપ છે આ પર્યાયમાં મલિનતા મારા મૂળ સ્વરૂપમાં નથી જે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા એક શુદ્ધાત્માને જ ગ્રહણ કરે જે મોક્ષે ગયા તે બધા શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ કરીને મોક્ષ ગયા છે એ એક જ મોક્ષનો માર્ગ છે બીજું કોઈ નથી શુદ્ધાત્માને ઓળખવો શુદ્ધાત્માને ઓળખે તે બધી શુદ્ધ પર્યાયો પ્રગટ હું એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું આ મલિનતા મારામાં નથી મારું એ સ્વરૂપ નથી પુરુષાર્થની નબળાઈ આ મલિનતા થાય પણ મારું સ્વરૂપ નથી હું એનાથી જુદો છું જેમ પાણી સ્વભાવે નિર્મળ એમ નિર્મળ છું શીતળ સ્વભાવ છું પણ આ કાદવ બધું નિમિત્તને કારણે એટલે પોતે એવો મેલો થાય છે નિમિત્ત કરી દેતું નથી પોતાની પરિણતિમાં પોતે પુરુષાર્થની નબળાઈને લઈને મલિનતા થાય છે પણ એ સ્વરૂપ મારું નથી એવું શુદ્ધ સ્વરૂપ પોતાનું છે એની શ્રદ્ધા કરી અને એ શુદ્ધ સ્વરૂપ તરફ જાય એને ગ્રહણ કરે તો એમાંથી જ પર્યાયો શુદ્ધની પર્યાયો પ્રગટ થાય છે અશુદ્ધતા તરફ દ્રષ્ટિ છે તે અશુદ્ધની પર્યાય અનાદિકાળથી આવ્યા કરે છે અશુદ્ધ પછી એક પછી સંખલાબંધ અશુદ્ધતાની પર્યાયો થયા કરે છે શુદ્ધાત્માને ગ્રહણ કરે તો શુદ્ધતાની પર્યાયો પ્રગટ થાય એક જ માર્ગ છે આ રીત સેવી માર્ગને અનંત મોક્ષ ગયા બધા આ રીતે જ ગયા છે નિર્વાણનો માર્ગ એક જ છે બીજો નથી શુદ્ધાત્મા પ્રવૃત્તિ લક્ષણ બસ એક જ ગ્રસ્તાશ્રમ પણ થઈ શકે છે એટલી પોતાની રુચિ જિજ્ઞાસા અને તૈયારી હોય તો ગ્રસ્તાશ્રમમાં થાય છે આગળના જો વ્રત ચક્રવર્તી આદિ ચક્રવર્તીઓ ગ્રસ્તાશ્રમમાં રહીને ન્યારા રહેતા હતા ગ્રસ્તાશ્રમમાં પણ એટલી પોતાની તૈયારી હોય ન્યારા રહેવાની તો થઈ શકે શુદ્ધાત્માને ઓળખી શકાય છે શુદ્ધાત્માને નક્કી વિશ્વાસ કરી શકાય છે એમાં પરિણતિ કરી શકાય છે બધું કરી શકાય છે કોઈ કોઈને રોકી શકતું નથી પોતે અંદરથી નિર્લેપ રહે તો બધું થઈ શકે એમ છે ગ્રસ્તાશ્રમમાં આત્માની રુચિ આત્માનો વિચાર વાંચન બધું થઈ શકે એમ છે આત્માનો સ્વભાવ કેમ ગ્રહણ કરવો એ બધું થઈ શકે દેવગુરુ શાસ્ત્ર શુભ ભાવમાં અંતરમાં શુદ્ધાત્મા અંતરમાં એની લગ્ની સિવાય બીજું કાંઈ રુચિ નહીં બધું થઈ શકે એમ છે ગ્રસ્તાશ્રમમાં સત્સંગ એ તો બધાને સરળ નિમિત્ત છે પુરુષાર્થનો સત્સંગની તો જુદી વાત છે પણ સત્સંગ ન હોય તો પોતે તૈયાર રહેવું પોતે તૈયારી રાખવી જોઈએ એવા સાહેબ
સત્સંગમાં તો સહેલું પડે, સરળ પડે, પણ પુરુષાર્થ તો પોતાને જ કરવાનો છે. સર્વગુણાંશ એ સમ્યક દર્શન છે ને, કેવળ જ્ઞાનંશ છે. મતિ શ્રુત કેવળ જ્ઞાનંશ છે. મતિ જ્ઞાન છે ને, જે જ્ઞાયક સ્વરૂપ આત્મા છે, જ્ઞાન સ્વરૂપ આત્મા, એનો જે સમ્યક જ્ઞાનનો અંશ પ્રગટ થયો છે, એ કેવળ જ્ઞાનનો અંશ પ્રગટ થયો એટલે એમાં કેવળ જ્ઞાન આવ્યું. પ્રગટ કેવળ જ્ઞાન નથી, એનો અંશ પ્રગટ થયો છે. કેવળ જ્ઞાન જે જ્ઞાન છે એનો ભેદ કાઢી નાખો. જ્ઞાનનો અંશ સમ્યક અંશ પ્રગટ થયો, કેવળ જ્ઞાનનો અંશ છે. જેને મતિ શ્રુત કેવળ જ્ઞાનને બોલાવે છે, આવે છે ને, એ પોતે એક શક્તિ, કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે, પણ સમ્યક રૂપે પરિણમો. એ કેવળ જ્ઞાન એનો ભેદ કાઢી નાખો. જ્ઞાનનો અંશ એ કેવળનો અંશ જ છે. સમ્યક અંશ જે પ્રગટ થયો એ કેવળનો અંશ છે. શક્તિ અપેક્ષા એ કેવળ જ્ઞાન છે. અનેક જાતના શબ્દ આવે છે ને, ઈચ્છા અપેક્ષા મુખ્ય એના હેતુથી કેવળ જ્ઞાન છે. જ્ઞાનમાં સ્વભાવનો અંશ રહેલો છે. સ્વભાવનો અંશ જે પ્રગટ રૂપ થયો, જે પોતે પરિણતિ પોતા તરફ જ્ઞાયક સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ આત્મા છે, એમાં સમ્યક રૂપે પરિણતિ સ્વાનુભૂતિનો અંશ પ્રગટ થયો. અંતરમાં જે પોતાને જાણનારો અંશ પ્રગટ થયો એ કેવળનો અંશ છે. મુખ્ય નય જે પોતે સમ્યક નય પ્રગટ થઈ, સમ્યક અંશ પ્રગટ થયો, તે કેવળ જ્ઞાનનો અંશ છે. દ્રવ્યની દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ અને એ તરફ જે જ્ઞાન ગયું, એ જ્ઞાન પણ સમ્યક રૂપે પરિણમ્યું, કેવળનો અંશ છે. મતિ શ્રુતના ભેદ કાઢી નાખો. એ જ્ઞાયક, આ જ્ઞાન પદ પરમાર્થ છે, તે પામજે. એ જ્ઞાન પદ, એ જ્ઞાયક, એનો જે અંશ પ્રગટ થયો એ કેવળનો અંશ છે. કેવળ જ્ઞાન પણ એક ભેદ છે. જ્ઞાન અંશ છે. જે અંશ પ્રગટ થયો એ પૂર્ણતા લાવવાનો છે. પૂર્ણતા લાવવાનો છે. વર્તમાનમાં જે સ્વભાવ છે એને, એ સ્વભાવ જે છે એને પૂર્ણ છે. પૂર્ણને એને દ્રષ્ટિમાં લીધો છે, એને જ્ઞાનમાં લીધું છે. પૂર્ણને દ્રષ્ટિમાં લીધું છે, પૂર્ણને જ્ઞાનમાં લીધું છે. ભલે પ્રત્યક્ષ નથી, પણ પરોક્ષમાં એને જ્ઞાનમાં લીધું છે. એનું વેદન પ્રત્યક્ષ છે, એનું જ્ઞાન પ્રત્યક્ષ નથી, ભલે પણ પરોક્ષમાં એને પૂર્ણને જ્ઞાનમાં લઈ લીધું છે. નથી, પણ પરિણતિ રૂપે છે. આમ તો એને કેવળ જ્ઞાન હાથમાં આવી ગયું, એમાં કોઈ અપેક્ષા કેવળ જ્ઞાન હાથમાં આવી ગયું છે. દ્રષ્ટિ અપેક્ષા એ, જ્ઞાન અપેક્ષા એ, કેવળ જ્ઞાન હાથમાં આવી ગયું છે. એની પ્રગટ, એની વિશેષ પરિણતિ કરવાની બાકી રહી છે. બાકી એના હાથમાં, એની હાથેળીમાં આવી ગયું છે. વેદનાની ધારા પ્રગટી, નાયકની ધારા પ્રગટી, સ્વભાવ તરફ દ્રષ્ટિ ગઈ, સ્વભાવ તરફ જ્ઞાન ગયું, એની સ્વાનુભૂતિ થઈ. એટલે કેવળ જ્ઞાન એના હાથમાં, એની હથેળીમાં આવી ગયું છે. પૂર્ણતા, પૂર્ણ સ્વરૂપ એના જ્ઞાનમાં અને દ્રષ્ટિમાં આવી ગયું છે. એના વેદનમાં એનો અંશ આવી ગયો છે. શ્રેણી માંડે તો ત્યારે તો નિર્વિકલ્પ દશા થાય, ઉપયોગ અંદર લે અને કેવળ જ્ઞાન થાય ત્યારે શું ફરક પડે? શ્રેણી માંડી નિર્વિકલ્પ દશાની ઉગ્રતા છે. કેવળ જ્ઞાન થાય ત્યારે વિતરાગતા પૂર્ણ થાય છે અને જ્ઞાનની પરિણતિ પ્રત્યક્ષ પરિણતિ થઈ જાય છે. કેવળ જ્ઞાન થાય એની જ્ઞાનની જે પરિણતિ હતી તે પરોક્ષ રૂપે હતી, તે પ્રત્યક્ષ રૂપે થઈ જાય છે. એનું જે મનનું લંબન જરા હતું એ પણ છૂટીને જ્ઞાન પરિણતિ, કેવળ જ્ઞાન થાય એટલે જ્ઞાન પરિણતિ પ્રત્યક્ષ થઈ. વિતરાગ દશા પ્રત્યક્ષ રૂપે વેદનમાં આવી જાય છે. જે વિતરાગ દશાની ખામી હતી, શ્રેણી જયારે માંડી ત્યારે નિર્વિકલ્પ દશા હતી, પણ વિતરાગ દશાની ખામી હતી. 11મી ગુણસ્થાને ઉપશાંત છે, બધું ઠરેલું છે, નહીં ક્ષીણ મોહમાં ક્ષય થાય છે, પણ વિતરાગ દશાની ખામી છે. કેવળ જ્ઞાન થાય ત્યારે વિતરાગ દશા પૂરી થઈ જાય છે. એકદમ વિતરાગ દશાની પૂર્ણતા થાય, ચારિત્ર પૂરું થઈ જાય છે.
કે હવે રાગનો અંશ હવે ઉદ્ભવ થવાનો નથી, અબુદ્ધિમાં પણ નથી, અબુદ્ધિમાંથી પણ છૂટી જાય છે. એટલે અબુદ્ધિમાં રાગ રહેતો નથી. એવી વિતરાગ દશાની પૂર્ણતા એકદમ હવે અંદર ગયું તે બહાર નથી આવવાની. એવી વિતરાગ દશાની પૂર્ણતા થઈ જાય. એ વિતરાગ દશાની સાથે જ્ઞાન પણ પૂર્ણ થઈ જાય એવો એને સંબંધ છે. વિતરાગ દશાની પૂર્ણતા અને જ્ઞાનની પૂર્ણતા છે. જ્ઞાન ઉપયોગાત્મકપણે પ્રત્યક્ષ પરિણમવા માંડે છે. જ્યાં વિતરાગતા થાય છે ત્યાં પૂર્ણ વિતરાગતા, બધું ક્ષય થઈ જાય છે. એક રાગનો એક પણ અંશ ઉદ્ભવતો નથી. શ્રુતનું ચિંતન તરફ જે જાતો તો એની પરિણતિ જે ઉપયોગ તો એમાં બુદ્ધિપૂર્વક છે, તો પણ એટલું પણ છૂટીને એકદમ વિતરાગ દશા થઈ જાય છે. એકદમ શાંત રસ એકદમ થઈ જાય છે. એની સાથે એ જ્ઞાન પણ પ્રત્યક્ષ રૂપે થઈ જાય છે. ક્યાંય બહાર જોવા નથી જતા, પણ જ્ઞાન સ્વરૂપ જે આત્મા છે એ પ્રગટ ઉપયોગાત્મકપણે સહજ થઈ જાય છે. જોવા ગયા જતા નથી. વિતરાગ દશાની પૂર્ણતા એટલે કેવળ જ્ઞાન પૂર્ણ થઈ, જ્ઞાન પૂર્ણ થઈ જાય છે. એની સાથે બધું પૂર્ણ થઈ જાય છે. જે જે ગુણોની અધ્રાશ હતી એ બધું પૂરું થઈ જાય છે. પરમ અવઘાટતા થઈ જાય છે. પરમ અવઘાટ સમ્યક દર્શન, જ્ઞાન દર્શન, ચારિત્ર બધું પૂરું થઈ જાય છે. અનંત ચતુષ્ટય પૂરા થઈ જાય. અંદર જ બહાર ઉપયોગ આવ્યો જ નહીં. અંદર જામી ગયા પાછા આવ્યા જ નહીં. અંદર ને અંદર તો શ્રેણી માંડી ત્યાં બુદ્ધિપૂર્વક અંદર વિકલ્પ હતા, બાકી ઉપયોગ અંદર જ હતો. એને વિશેષ એકદમ જમવાટ થતા એને એક અંતર્મૂર્તિ અંદર શ્રેણી ચડી ગયા અને વિતરાગ દશા પૂર્ણ ઉપયોગ અંદર જ રહી ગયો. તે ઉપયોગ જે પોતે સ્વાનુભૂતિમાં કામ કરતો હતો એ સ્વાનુભૂતિમાં પ્રત્યક્ષપણે ને બધું પ્રત્યક્ષપણે થયું. વિતરાગ દશાની પૂર્ણતા થઈ. એને જોવાની કઈ ઈચ્છા નથી. વિતરાગ દશાની પૂર્ણતા અને પ્રગટ ઉપયોગાત્મક જ્ઞાન થઈ જાય છે. એક એક જ્ઞેયને જાણવા જવું પડતું નથી. સહજ પ્રત્યક્ષ થઈ જાય છે. ઉપયોગ કઈ બહાર નથી મૂકવો પડતો લોકાલોક જાણવા માટે. ઉપયોગ તો અંદર સ્વાનુભૂતિમાં જ લીન થઈ ગયો. ઉપયોગ બહાર જતો નથી. સ્વાનુભૂતિમાં ઉપયોગ લીન છે. એમાં પ્રત્યક્ષ પરિણતિ થઈ જાય છે. જે પરોક્ષ રૂપે હતી તે પ્રત્યક્ષ થઈ જાય છે. વિતરાગ દશાની પૂર્ણતા અને જ્ઞાનની પૂર્ણતા. જેવો આત્મા છે સ્વભાવે તેવો જ આત્મા એમને રહી જાય છે. જે બહાર જતો તો તે બહાર જવાનું છૂટી ગયું. જેવો આત્મા છે તે પ્રગટપણે પરિણમન રૂપે પ્રત્યક્ષ થઈ જાય છે. જેવો છે તેવો ચૈતન બ્રહ્મ આત્મા, બ્રહ્મ સ્વરૂપ આત્મા જેવો છે તેવો પોતે પ્રગટપણે પરિણમે છે. અનંત ગુણ પર્યાયમાં પોતે પરિણમે છે. અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત બળ, જે અનંત ગુણ જે છે એ રૂપે પોતે પ્રત્યક્ષપણે પરિણમી જાય છે. બહાર ઉપયોગ લોકાલોક એટલે બહારનું જાણે એટલી એની વિશેષતા એમ નથી. પોતે પોતામાં લીન થઈ જાય છે. પછી તો એનો સ્વભાવ છે એ સહજ જણાય છે. એક સમયની અંદર બધું જાણે એવો ઉપયોગ થઈ જાય. જે અંતર્મૂર્તનો ઉપયોગ હતો, જે અંતર્મૂર્તિ જણાય, એના બદલે એક સમયમાં જાણે એવો એનો ઉપયોગ થઈ જાય. એક સમયમાં જણાઈ જાય એવો ઉપયોગ થઈ જાય છે. મન સાથે આવતું હતું બુદ્ધિપૂર્વકમાં, એટલે અંતર્મૂર્તિને જાણવામાં લાગતું. મન છૂટી ગયું, સહજ જ્ઞાન થઈ ગયું, એટલે એક સમયની અંદર બધું જણાઈ જાય છે. પોતાનું સ્વરૂપ સ્વાનુભૂતિમાં જે પોતે જે રૂપે પરિણમે છે પ્રત્યક્ષપણે એને ઉપયોગાત્મકપણે જ્ઞાનમાં આવી જાય છે. અને બીજા બહારના જ્ઞેયો પણ આવી જાય છે સાથે સાથે. અનંતા સિદ્ધો, અનંતા જે સાધકો, અનંતા જે સંસારી, બધા જેમ છે એમ અનંતા જળ દ્રવ્ય બધું સહજ પણ જણાઈ જાય છે. એમાં એને કઈ વિકલ્પ નથી. પોતાની સ્વાનુભૂતિ પ્રધાન પોતાનો ઉપયોગ છે. ઓલું બધું એમાં જણાઈ જાય. ઓલું આવે છે ને અણુ રેણુવત, ક્યાં છે લોકાલોકી અણુની જેમ છે. એને કઈ બોજો નથી, કાંઈ નથી. એનું કઈ એને મહત્વ નથી.
પોતે સ્વાનુભૂતિમાં પ્રત્યક્ષ રૂપે પરિણમી જાય છે વિતરાગ દશાએ. ઘણી બધી જતી હશે. અનંત ગણો આનંદ વધી જાય છે, પછી પલટાતો નથી, બહાર જતો નથી, એને ઉપયોગનો ફેરફાર થતો નથી. અનંત ગુણો વધી જાય, જે છે તે બધું અનંત વધી. વિતરાગ દશા અનંતી, આનંદ અનંતો, જ્ઞાન અનંત, બધું અનંત. એની પરિણતિ અનંત ગુણી થઈ જાય છે. જે સ્વભાવ હતો તે રૂપે અનંત અનંતતા પ્રગટી જાય છે. પહેલા અંદર નિર્વિકલ્પ ઉપયોગ વધુમાં વધુ કેટલો રહેતો હશે? એ કઈ કાળનો નિયમ નથી આવતો. શ્રેણી માંડા પહેલાને એ તો અંતર્મૃતનો એનો કાળ છે. પછી કેટલું અંતર્મૃત એ કઈ શાસ્ત્રમાં આવતું નથી. અંતર્મૃતનો કાળ છે. ક્ષણે ક્ષણે જાય ને આવે, જાય ને આવે. એ આવે છે ને હજારો વાર આવજા કરે છે. વધારે વખત ટકી ન શકે. એકદમ ઉપયોગની ઝડપ થઈ જાય છે, શ્રેણી માંડે છે. એકદમ અંદર જામી જવાની ઝડપ છે. એકદમ ઉપયોગ અંદર એકદમ ઝડપથી હજારો વાર આવજા કરે છે. ઝડપ ક્યારે થાય? શ્રેણી માંડ્યા પહેલા એનું શાસ્ત્રોમાં એ આવે છે. બાકી મુનિઓનું આવે છે હજારો વાર આવજા કરે છે એમ શાસ્ત્રોમાં. એ તો શાસ્ત્રમાં જે હોય એ પ્રમાણે, એ તો કાળની વાત છે ને, જે શાસ્ત્રમાં હોય એ પ્રમાણે એનું માનવાનું હોય છે. મુનિઓની દશાની વાત છે. શ્રેણી માંડવાના હોય એ પહેલા એની ઝડપ વધવા લાગે એવું આવે છે શાસ્ત્રોમાં. તો એમાં બી એમ ઝડપ વધતી હશે. એ કાંઈ શાસ્ત્રોમાં આવતું નથી. જેટલું શાસ્ત્રોમાં આવે એટલું માનવાનું હોય છે. એની વાત છે તો બુદ્ધિપૂર્વક છે. એ તો કેવળ જ્ઞાનને જે કીધું હોય એ પ્રમાણે માનવાનું હોય છે. એ તો તર્કમાં અમુક રીતે બેસાડી શકાય, કારણ કે એ તો એકદમ અંતર્મૃતનો એકદમ સૂક્ષ્મ ઉપયોગ હોય છે. માતાજીની અમૃતવાણી. स्वर्णपुरी अति पावन है।